માણસનું શરીર હતું ને એની હાઈટ હતી 20 ફૂટ 22 ફૂટ 25 ફૂટ બીજા ત્રીજા માળે તો ઊભા ઊભા જ વાત કરે છે એટલી ઊંચી ઊંચી હાઈટ એટલે કોઈ જગ્યાએ તમે રામના હનુમાનજીના મા સીતાના પગલા જોયા ને તો મોટા મોટા આપણને ત્યારે વિશ્વાસ થઈ જાય કે આટલા મોટા આપણે એક પગલું અહીંયા મૂકીએ ને બીજો પગ ક્યાં પડે એ સમયે મારી હજુ હાઈટ નાની થતી હશે ધીમે 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 એ જ રીતના જે રીતના આદિમાનવમાંથી મનુષ્ય ઉત્પન્ન થયો ને એ જ રીતના પાછો આદિમાનવ થઈને મૃત્યુ પામે અને ફરીથી ચાલુ થાય બીજો યુગ કરી નમસ્કાર નમસ્કરોમિ ચાર ચમચી ભગવાનની ઉપર પાણી પીવડાવવાનું પ્રધાન દેવતા સમન્વિતા વાયદેવેભ્યો નમઃ પાદયોઃ પાદ્યં ચૈવ હસ્તયોર્ઘ્યં તથા मुखे आचमनीयम तो यं स्नानार्थम प्रतिगृह्यताम 5 चमची पंचामृत चढ़ावो ओम पयसस्तु समुद्भूतम मधुराम्लं सति प्रभं इंद्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलं भगवान् शम्भु मंगलं वृषभध्वज मंगलं पार्वतीनाथ मंगलाय तनोहर सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मा शिवायणी नमोस्तुते बोलो श्री कामेश्वर महादेव की जय।